નમસ્કાર દર્શક મિત્રો, એસએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક અને આપ જોઈ રહ્યા છો આજના સમાચાર। નમસ્કાર। ઇનોવેશન જે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આપણે છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છે। એની અંદર જિલ્લામાં વર્ગખંડમાં જે શિક્ષકો ખૂબ સારી પ્રેક્ટિસ કરી રહ્યા છે એ પ્રેક્ટિસનો પ્રસાર થાય, પ્રચાર થાય એ માટે આપણે દર વર્ષે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ રાખતા હોઈએ છીએ। આ વર્ષે પણ 19 અને 20 બે દિવસ દરમિયાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાંગણમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કરી રહ્યા છે। એ ફેસ્ટિવલની અંદર આ વર્ષે કુલ 52 જેટલા સ્ટોલ ઊભા કર્યા છે। એ નિહાળવા માટે આપણે સુરત જિલ્લાના આ પ્રદર્શનને નિહાળશે, દરેક સ્ટોલની મુલાકાત લેશે, મૂલ્યાંકનકાર તરીકે એની ભૂમિકામાં મૂક્યા છે કે આ વર્ષનું મૂલ્યાંકન ગૂગલ સર્ચમાં એક ફોર્મ આખું ડેવલપ કર્યું છે। એટલે કે માત્ર નિર્ણાયકોના નિર્ણયથી જ નહીં પણ શિક્ષકોનો પ્રતિભાવ અને નિર્ણાયકોનો પ્રતિભાવ આ બંનેના સંયુક્ત રીતે જે 5 સિલેક્ટ થશે એમાં 3 પ્રાથમિક શિક્ષણના હશે અને 2 જે છે તે માધ્યમિક વિભાગમાંથી જે કૃતિઓ મુકાઈ છે એમાંથી પસંદ થયેલા હશે, જેને આપણે રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરની અંદર મોકલવા માટેની પસંદગી કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવેશ રાવલ કે જેઓ પાંડેસરાના બીએડ કોલેજના પ્રિન્સિપલ શ્રી છે અને આજે અહીંયા ઉદ્ઘાટક તરીકે પધાર્યા। આપણે એમની પાસે પણ જાણીએ છીએ એજ્યુકેશનલ ઇનોવેશનનો જે ફેર છે એ સમગ્ર શિક્ષણને અને શિક્ષણને વ્યાપક અર્થમાં જોઈએ તો આખા શાળાની અંદર જે વિદ્યાર્થી ઘડતરની પ્રક્રિયા થાય છે એ દરેક બાબતોમાં જે બાબતો ઇનોવેટિવ હોય એને આવરી લેતો આ પ્રોગ્રામ છે। તો મને એવું લાગે છે કે એક શિક્ષકે કરેલો નવો વિચાર એ બીજા શિક્ષકોને તેમ કરવા માટે પ્રેરે છે, કારણ કે એનાથી એક નિષ્પક્ષ મૂલ્યાંકન થઈ શકે છે। હવે જે નવા શિક્ષકો આવે છે તે કમ્પ્યુટર ટેકનોલોજી હોય, આઈસીટી હોય, ઇનોવેશન હોય એમાં ખૂબ જ સક્રિય છે અને આ પ્રકારનું જ્યારે થશે, યોગેશભાઈએ કીધું તેમ કે આ વખતથી અમલ કરીએ છીએ એ ખરેખર આવકારદાયક અને ઉદાહરણીય બનવાનો છે। એટલે મૂલ્યાંકન ઇનોવેશન ફેસ્ટિવલ જે છે એની મૂલ્યાંકન પ્રક્રિયામાં એવું છે, આ વખતે એમાં અમે એક સુવિધા આપી છે એ લોકોને કે ગૂગલ ફોર્મ અમે ડેવલપ કર્યું છે તાલીમ ભવન સુરત દ્વારા અને એ ગૂગલ ફોર્મ અમે અમારી વેબસાઇટ પર મૂક્યું છે। એનું ઓનલાઈન ફોર્મ, ફીડબેક ફોર્મ તમારે ભરવાનું છે। એમાં ગુજરાતી ભાષા રાખી છે। એનું એનાલિસિસ આ જ રૂમમાં, આ જ કમ્પ્યુટર ઉપર થશે। નમસ્કાર, હું ડાવરિયા પિંકીબેન મંછુભાઈ ડાયટ સુરતમાંથી બોલું છું। તેમણે કહ્યું હતું કે જ્યાં પ્રશ્નો નડશે ત્યાં ઇનોવેશન થવાનું છે, સમસ્યા એનો રસ્તો શોધી લેશે। પ્રોબ્લેમ ઇઝ મધર ઓફ ઇનોવેશન। ઇનોવેશન સંકલ્પનાની સારી સમજ આપવામાં આવી હતી। તેમણે રંગ બદલવાની વાત, અપડેટ રહેવાની વાત, તત્પરતા રાખવાની વાત, મૂલ્યલક્ષી બાબતની ગુણવત્તાની સારી સમજ આપી હતી અને એમણે કહ્યું હતું ઇનોવેશન એ સતત ચાલતી પ્રક્રિયા છે। ત્યારબાદ ગત વર્ષે રાજ્ય કક્ષા માટે પસંદગી પામી ઇનોવેટિવ શિક્ષકોને એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર શિક્ષકોને શિલ્ડ તથા બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિબિન કાપી એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના સ્ટોલને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં કુલ 52 જેટલા સ્ટોલ હતા, જેમાં 52 પ્રકારની શૈક્ષણિક વાનગીઓ પીરસવામાં આવી, જેમાં દરેક વિષયમાં શિક્ષકોએ નવીનતા લાવી બાળકોને સંકલ્પના કે વિષય વસ્તુને કઈ રીતે સરળતાથી શીખવી શકાય તે બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેમાં સોશિયલ મીડિયાનો શિક્ષણમાં ઉપયોગ, અનેક એપ્સના ઉપયોગની સાથે માનવતા ધર્મ, ઔષધિ સંબંધી જ્ઞાન, સ્વાસ્થ્ય સંબંધી જ્ઞાન, સંસ્કાર સિંચનની બાબતો વગેરેને આવરી લેવામાં આવી હતી, જેનો આશય બાળકોમાં રહેલ અન્ય વિષય પરત્વેની ગેરસમજ દૂર કરવાનો તથા બાળકોના સર્વાંગી વિકાસ કરવાનો છે। એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં સુરત જિલ્લાના બધા જ તાલુકાના શિક્ષકો, ઇનોવેશનમાં ભાગ લેનાર શિક્ષકો, ડાયટ સુરતના કાર્યકર્તાઓ, ડાયટ સુરતના તાલીમાર્થીઓ વગેરેએ લાભ લીધો। અત્યાર સુધીમાં 5000 જેટલા ફોર્મ ભરાયા છે અને 1500થી વધારે વિઝિટરો આવ્યા છે। એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2018-19 વિષય વૈવિધ્ય અને નવીનતાના કારણે રસવંતી અને વૈવિધ્યસભર બની રહી। પ્રાથમિક શિક્ષણનું કામ બાળકોને ગુણવત્તા આપવાનું છે, બાળકોને ગુણવત્તાયુક્ત જીવન આપવાનું છે। તો એના માટે અમારા પ્રાથમિક શિક્ષણો ખૂબ ઇનોવેટિવ કાર્ય કરે છે, પણ
અત્યાર સુધી એમને એવું કોઈ પ્લેટફોર્મ નહોતું મળ્યું જે છેલ્લા 4 વર્ષથી GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોના દ્વારા આપવામાં આવે છે. પ્રથમ ઇનોવેશનની અંદર મેં પણ પોતે મારું ઇનોવેશન મૂક્યું હતું અને હાલ આજે આ ચોથો ઇનોવેશન ફેર જોવા માટે આવ્યો છું અને જેટલો ઉમળકો અને જેટલો ઉત્સાહ મને પ્રથમ ઇનોવેશન વખતે હતો એટલો જ ઉત્સાહ આજે મને પોતાનામાં પણ અને દરેક ઇનોવેટિવ ટીચર્સમાં પણ જોવા મળી રહ્યો છે. આવા ફેસ્ટિવલના આધારે આપણે સુરતની આસપાસનો જે વિસ્તાર છે એ શહેરી વિસ્તાર છે અને મોટાભાગે પરપ્રાંતીય બાળકો હોય છે. જ્યારે સ્કૂલમાં આવતા હોય છે તો એમની જે તે હિન્દી ભાષા હોય કે અન્ય માધ્યમની જે ભાષા હોય છે તે બોલતા હોય છે. જ્યારે આપણું પ્રાથમિક શિક્ષણ સરકારી સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં હોય છે તો આવા ઇનોવેશનના કારણે એ બાળકોને ભાષા સમજવામાં ઘણી તકલીફ પડતી હતી. એ તકલીફના આધારે એનો રસ્તો મળતો હોય છે અને એના આધારે બાળક ઝડપથી ટ્રાન્સલેશન ગુજરાતી શીખી જાય છે અને ટ્રાન્સલેશન પદ્ધતિનો પણ ઉપયોગ કરતા થાય છે. એટલે આવા ઇનોવેશન આમાં ભાષા સમજવા માટે આવા બાળકોને ખૂબ જ ઉપયોગી થાય છે. શિક્ષણમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે કે ઇનોવેશન ઇઝ, આમ તો ઇનોવેશન શબ્દ જે છે એ આજકાલ ફેશન બની ગયો છે, પણ શિક્ષણમાં હું એવું માનું છું કે ફેશન નથી. અહીંયા જે કંઈ પણ કૃતિઓ રજૂ થઈ છે એ બધી જ ફેલ્ટ ફેક્ટરને લાગુ પડે છે. એટલે જે તે શાળામાં જે ઇનોવેટર્સ છે એમને અનુભવેલી બાબતોનો એમણે જે નિચોડ કાઢ્યો છે એની રજૂઆત અહીં કરી છે. વિદ્યાર્થીઓની વાંચન પ્રવૃત્તિ માટે અમે જે પ્રયત્ન કરી રહ્યા છે તેને અમે એક વાંચન પ્રકલ્પ તરીકે રજૂ કરી રહ્યા છે. હા, અમે આ દિશામાં ઘણું સારું કામ કર્યું છે. ગુજરાતી સાહિત્યના જેટલા મોટા લેખકો છે એને અમે સ્કૂલમાં ઇન્વાઇટ કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરે છે તેને અમે અનુદાન માટે 1 ટ્રક ભરીને ચોખા પહોંચાડ્યા હતા. આપણા દેશના 6થા વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. વિટામિન B શેમાંથી મળે છે? તલ, મગફળી, સૂકા મરચા. ભાઈ તમને પૂછે જ નહીં. ટ્રાન્સફર થઈ શકે ને ઓનલી એમાં તો એમાં હળદર, મુલતાની માટી અને એક બાળક વાલી જે હોય. અમારો આજનો ઇનોવેશનનો મુખ્ય વિષય છે મધ્યાહન ભોજન ટોકન યોજના. શુભેચ્છાઓ આપી છે અને ખૂબ જ અસરકારક નીવડી છે જેથી તૈયાર કરી શકીએ. અમારા ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા પ્રોજેક્ટમાં ઉમરપાડા તાલુકામાં બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ આવ્યો કે બાળક પાસે 2 જોડી કપડાં હતા. હવે જ્યારે મેં બાળકોને પૂછ્યું કે આ આવતો કેમ નથી, પછી એમણે મને કીધું સાહેબ એ નહીં જ આવશે. એમ કે 2 જોડી કપડાં છે એ પણ ફાટેલા છે. બીજા બાળકો હતા એમને હું ભેગા કર્યા અને પછી મેં કીધું કે આમને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ કે આને કપડાં અપાવીએ. તો બાળકોએ એમની પાસે જે એક્સ્ટ્રા કપડાં હતા એમાંથી 2 યુનિફોર્મ અને 2 રંગીન કપડાં મેં એમને અપાવ્યા. નમસ્કાર, મારું નામ માધુરી અરવિંદ લવંગડે અને મારા ઇનોવેશનનું નામ છે એક મુલાકાત શ્રેષ્ઠ વર્ગની. વિદ્યાર્થી દેશના નાગરિક હોય છે અને આદર્શ કેવી રીતે બને છે એ માટે અમને કંઈ પ્રયત્ન કરેલો છે. શાળામાં કોઈપણ પ્રકારની હોલની સુવિધા ન હતી. અમે વાલીઓની મિટિંગ કરીને સમસ્યા રજૂ કરી કે આપણે વિદ્યાર્થીનીઓ માટે કોઈ ભોજન વ્યવસ્થા માટે, બેસવા માટે પ્રાર્થના ખંડ નથી, તો આપણે શું કરી શકીએ. તો વાલીઓએ કહ્યું કે આપણે બેંક પાસે રજૂઆત કરીએ. તો ઉજ્જર જીવન સ્મોલ બેંક ફાઇનાન્સ બેંક સાથે અમે મુલાકાત કરી. અમારી SMC કમિટી પણ મુલાકાત કરવા ગઈ. એ લોકો પણ સર્વે કરવા માટે ખરેખર સમસ્યા જોઈ, જાણી, સમજી અને પછી અમારા શાળા માટે તેઓએ 2 લાખ રૂપિયા જેટલાનું ભોજન શેડ બનાવી આપ્યું. મેં મારા બાળકોને 3 ભાષામાં પ્રતિજ્ઞાપત્ર બોલતા કર્યા છે. ગુજરાતી ભાષા તો આપોઆપ શીખી જ જાય છે, પણ હિન્દી અને અંગ્રેજી બોલતા તે ખચકાટ અનુભવે છે. તો જ્યારે મેં પહેલાં 8મા ધોરણના બાળકોને કરાવ્યું, પછી 7મા ધોરણના, સાથે સાથે બધા જ બાળકો જોડાયા. મેં આમાંથી જોડાક્ષરો, પછી જે અઘરા શબ્દો લાગે તે લોકોને, તે શબ્દો એ લોકોને સમજાવ્યા. ફેસ્ટિવલમાં જે એ છે એમાં વિષય છે લોક ભાગીદારી દ્વારા શાળાનું નવીનીકરણ. આજે જિલ્લા પંચાયતની ઘણી બધી સ્કૂલો એવી છે કે ત્યાં સુવિધા સંપન્ન નથી. તો અમારી વાવ શાળા પણ એ જ રીતની હતી. ત્યારે ત્યાં NRI ગામ છે, દર વર્ષે આવે, રિપેર કરીએ અને પછી ફરી પાછી એવી પરિસ્થિતિ જોઈ. એટલે દાતાઓને એવું લાગ્યું કે ભાઈ આ પૈસા તો એળે જાય છે, તો આપણે એવું કંઈક કરીએ કે ભવિષ્યમાં પૈસા નાખવા જ નહીં પડે. એટલે એમણે ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ, અત્યારે 20 ઓરડાનું 2 કરોડનું બિલ્ડિંગ એમણે બનાવીને જિલ્લા પંચાયત શાળાને અર્પણ કરી દીધું છે. તમે ગણિત શાસ્ત્રીઓના નામ શોધીને લાવો એટલે ઓટોમેટિક વિદ્યાર્થી વાંચતો થશે. એટલે અમારા ઇનોવેશનનો વિષય છે વિદ્યાર્થીઓની ભાષા અભિવ્યક્તિ ખીલવવી.
અમારા શાળામાં બાળકો ધોરણ 9 થી 12ના હોય છે, એ મોટા હોય છે છતાં સ્ટેજ પર આવવું જોઈએ અને સ્ટેજ પર જે ખરેખર ઊભા રહીને બોલતા શીખવું જોઈએ અથવા તો માઇક કેમ પકડવું એ જે બાળકો શીખવું જોઈએ એ શીખી શકતા નથી અથવા તો બોલી શકતા નથી. હું રાજેશ ધામેલિયા મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાંથી આવું છું. અમારો આજનો વિષય છે ગુજરાતી અંગ્રેજી ભાષાનો તુલનાત્મક અભ્યાસ. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓને વિદ્યાર્થીઓને સાથે શીખવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ રસ પડે છે અને વિદ્યાર્થી બંને ભાષા ખૂબ સહેલાઈથી શીખી શકે છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે ગુજરાતી દ્વિઅર્થી ભાષા છે, એક જ શબ્દનો અનેક અર્થ થતા હોય છે. આપણે સાંભળીએ છીએ કે દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ. સફાઈ કરવી છે, સફાઈનું મહત્ત્વ એમને શીખવે છે જેથી એ અંદર ઇન્વોલ્વ થાય. તો મેં અહીંયા એક ફિલ્મ બનાવી છે, એમાં એ કર્યું છે કે ફક્ત 4 મિનિટની ફિલ્મ છે. બાળકોનું ઇમ્પ્રુવમેન્ટ કેવું લાગ્યું આના લીધે? બાળકોમાં ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. બાળકો કેમેરા ફ્રેન્ડલી બન્યા છે. વાલીઓનો પ્રતિભાવ અને વાલીઓનો સહયોગ કેવો રહ્યો? વાલીઓ પાસેથી અમને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આપણી સરકારી શાળામાં આનું કંઈ સ્પેશિયલ ફંડિંગ હોતું નથી, તો તમે આ આર્થિક ઉપાર્જન ક્યાંથી કેવી રીતે કરો છો? આનો ખર્ચો હું જાતે જ ઉપાડું છું. મારું નામ ડૉક્ટર બળવંતકુમાર રતિલાલ કોશંબિયા છે. ઇનોવેશનનો મારો વિષય છે સામાજિક વિજ્ઞાન વિષયમાં વિવિધ સંકલ્પનાઓ. શાળા નંબર 13ની અંદર જ્યારે સામાજિક વિજ્ઞાનનું આપણે શિક્ષણ કાર્ય કરાવીએ છીએ ત્યારે બાળકોને વર્ગખંડની અંદર કેટલાક શબ્દો એવા લાગે છે કે જે પૂરતી સમજ ન પડી હોય. માન્ય પરિચય હું આપીશ એ પહેલાં એકવાર તો એને વાંચવાનો એ ટ્રાય કરશે જ, અને હવે એને એટલી અગત્યતા સમજાય છે કે ભાષા સજ્જતા પણ એક વિષય જ છે, એક ટોપિક છે. વાવ પ્રાથમિક શાળામાંથી આવું છું. મારા ઇનોવેશનનો વિષય છે મારા સ્વપ્નની શાળાનો ભાગીદાર મારો પરિવાર. મેં એચટાટમાં જોઈન્ટ થયા પછી 2 કરોડનું દાન મેળવી આધુનિક સુવિધાસભર શાળાનું નિર્માણ કર્યું છે. નગર પ્રાથમિક શાળા નંબર 197 મીરાનગરમાંથી અમારો પ્રોજેક્ટ છે 1 થી 5માં TLM અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. બાળકોને જ્યારે પ્રવૃત્તિ વગર ભણાવીએ ત્યારે એમાં રસ નથી પડતો, પણ બાળકોને જ્યારે આ પ્રવૃત્તિ અને TLM બતાવીને જ્યારે ભણાવવાનો ચાલુ કરીએ છીએ ત્યારે એ લોકોનું યાદશક્તિ વધે છે, લાંબા ગાળા સુધીનું એ યાદ રહે છે. નામ વૈશાલી ગણપતભાઈ લાડ છે, પ્રાથમિક શાળા અબડામા, તાલુકો કામરેજ. મારી ઇનોવેશન છે શબ્દની સારેગમા. આ ધોરણ 2ના બાળકો પર ઇનોવેશન છે. બાળકોને એક મૂળાક્ષર આપવામાં આવે અને એ મૂળાક્ષર પરથી 1 મિનિટમાં બાળકો શબ્દ લખે. કે હાલની સ્થિતિમાં કેવું પુસ્તક છે કે શબ્દ સમજૂતી, શબ્દ પરથી વાક્ય એવું આપણે આવતું નથી, સીધું જ શબ્દ અને એનો અર્થ આપ્યો હોય છે. હવે નવી ચોપડીમાં હું ધોરણ 3 થી 8ની એમાં આ ફેરફાર કરાવવા માંગુ છું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.